ધોરણ 10 વિષય ગણિત ક્રિયા ચેપ્ટર વિચલ સૂત્ર સમીકરણ યુગ્મ એમાં ભાગ 8 આપણે સ્વાધ્યાય 3.4 ની લોપની રીતે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે શોધવો એટલે કે કુલ પ્રશ્નો આપણે ભાગ 7 ની અંદર લોપની રીતના આપણે એક્ઝામ્પલ જોયા હતા. હવે લોપની રીતે જ પણ સમસ્યા ઉકેલ એટલે કે કુલ પ્રશ્નો આપણે એનો ઉકેલ લાવવાનો છે. અહીંયા સ્વાધ્યાય 3.4 માં દાખલા નંબર બીજાની પહેલી રકમ શું છે આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 2 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અને અપૂર્ણાંક અતિ સૂક્ષ્મ સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. એટલે અપૂર્ણાંકની અંદર આપણે જાણીએ છીએ કે અંશ અને છેદ એમ બે હોય. એટલે રકમ બરાબર ધ્યાનથી વાંચશો તો તમને તરત જ x અને y મળી જશે. એટલે બે અંશ અને છેદ માટે આપણે ધારી લેવું પડશે કે ધારો કે અંશ x છે અને છેદ y છે અને અપૂર્ણાંક તમને આપેલો છે એ અપૂર્ણાંક આપણે શોધવાનો છે. એટલે x ના છેદમાં y એ અપૂર્ણાંક કહેવાશે. એટલે આપણે પહેલા ધારીએ ધારો કે અપૂર્ણાંક સંખ્યા નો અંશ x અને છેદ y છે. માટે અપૂર્ણાંક x છેદમાં y તમને મળે. આ અપૂર્ણાંક મળે. સમીકરણ બનાવતા ખાસ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને સરળતાથી સમીકરણ બનાવતા આવડશે. પોતાની રીતે સમીકરણ બનાવવાનું, કોઈની મદદની જરૂર ના પડે એ રીતે તૈયાર કરવાનું છે. એટલે આપણી પાસે અપૂર્ણાંક x છેદમાં y મળી ગયો. હવે શરત પહેલી શરત શું છે કે પહેલી શરત એવી છે કે અંશમાં 1 ઉમેરવાનો અને છેદમાં 1 બાદ કરવાનો. તો પ્રથમ શરત પ્રમાણે શરત 1 પ્રમાણે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા મળતું અતિ સંક્ષિપ્ત રૂપ એક થાય છે. તો આને આપણે સમીકરણમાં રૂપાંતર કરવાનું કે અંશ માટે આપણે શું ધાર્યું છે x, એમાં 1 ઉમેરવાનો કયો, પછી છેદમાં થી 1 બાદ કરવાનો. છેદ માટે આપણે શું ધારેલું છે y -1 બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકું રૂપ. ટૂંકામાં ટૂંકું રૂપ એને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ તરીકે ઓળખીએ છીએ. એના બરાબર 1 આ રીતે મળશે. હવે આના પરથી આપણે સમીકરણ બનાવવાનું. આ આખો પોર્શન આ બાજુ આવી જશે ગુણાકારના સંબંધમાં x + 1 બરાબર y - 1. આ y ને આ બાજુ લાવી દઈએ, 1 ને આ બાજુ લાવી દઈએ. x - y બરાબર -1 એટલે x - y બરાબર -2 એવું સમીકરણ આપણને મળશે. એને આપણે નંબર 1 આપી દઈશું. સમીકરણ 1 x - y બરાબર x - y બરાબર -2 આ સમીકરણ મળ્યું.
પછી શું કહે છે શરત બીજી શરત છે શરત 2 પ્રમાણે રકમ જોઈએ શરત 2 માં શું કહે છે કે જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને છે એટલે અંશમાં ફેરફાર નથી અંશમાં ફેરફાર નથી અને છેદમાં એક ઉમેરતા મળતું અતિ સંક્ષિપ્ત રૂપ છે એટલે અંશમાં કોઈ ફેરફાર કરવાનો નથી એટલે અંશ x ના x જ રહેશે y ની અંદર આપણે એક ઉમેરવાના છે એટલે y 1 થશે બરાબર 1/2 આવું એક સમીકરણ તમને મળશે એટલે સમીકરણ આપણે એક્ઝેક્ટ મળ્યું નથી એટલે આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ 2x બરાબર y 1 2x y બરાબર 1 આ સમીકરણ બીજું છે હવે લોભની રીતે આપણે ઉકેલ શોધવાનો છે તો લોભની રીતે ઉકેલ શોધવા માટે સમીકરણ 1 જુઓ સમીકરણ 2 જુઓ સમીકરણ 1 અને 2 પરથી તમને સમીકરણનો ઉકેલમાં x ની કિંમત અને y ની કિંમત મળશે આપણે લખી લઈએ અહીંયા સમીકરણ 1 અને 2 પરથી समीकरण 1 x y बराबर -2 2x y बराबर +1 હવે નિશાની બદલી કાઢીએ તો પ્લસ માઈનસ y ઓળી જશે -x બરાબર -3 એટલે x બરાબર 3 એ કિંમત તમને મળશે x ની કિંમત તમને મળશે 3 હવે આ કિંમત આપણે કોઈ સમીકરણમાં લખી મૂકવાની છે કે સમીકરણ 1 માં કે 2 માં ગમે તેમાં મૂકો સમીકરણ 2 માં મૂકી 2 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 2 2x y બરાબર 1 x ની કિંમત કેટલી છે 3 અહીંયા મૂકી દઈએ 2 કૌંસમાં 3 y બરાબર 1 3 દુ 6 y बराबर 1 y बराबर 1 6 y बराबर -5 એટલે x બરાબર y બરાબર 5 એટલે અહીંયા y ની કિંમત 5 આવી હવે આપણે એ અપૂર્ણાંક કયો છે એ શોધવાનો છે તો પહેલો આપણે જે બોક્સમાં મૂકેલું છે અપૂર્ણાંક x છેદમાં y બરાબર x ની કિંમત 3 અને y ની કિંમત 5 આ પ્રમાણે તમને જવાબ મળશે એટલે આવા જે કઈ કુલ પ્રશ્નો છે એ કુલ પ્રશ્નોના સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ જો સમીકરણ બનાવતા આવડશે તો લૂપની રીત છે આદેશની રીત છે ક્રેમરની રીત છે ગમે તે રીતે તમે એનો ઉકેલ શોધી શકો પણ એક વસ્તુ ધ્યાનમાં લેવાની કે જો કોઈ જગ્યા પર ઉલ્લેખ ન કર્યો હોય કે આ રીતે કરો ખાલી ઉકેલ શોધો એટલું કર્યું હોય તો તમારે લૂપની રીતે જ ઉકેલ શોધવા પ્રયત્ન કરવાનો એ સહેલી પડશે પર્ટિક્યુલર કહ્યું હોય કે આદેશની રીત તો આદેશની રીત પ્રમાણે જ ગણતરી કરવાની બીજી રીતે જો તમે ગણતરી કરશો તો તમને જવાબ મળશે ખરો પણ તમને માર્ક નહીં મળે એટલે જે સૂચના આપેલી છે સૂચનાનું પાલન કરવું એટલે આ અપૂર્ણાંક સંખ્યા પ્રમાણે સમીકરણ 1 અને સમીકરણ 2 મેળવ્યા અને પછી લોપની રીતે અહીંથી લોપની રીત ચાલુ થઈ તો લોપની રીતે આપણે ઉકેલ શોધ્યો છે હવે આ પ્રમાણે આપણે એના પછીનો એક જે દાખલો જોઈએ કે થોડે દાખલાની પ્રેક્ટિસ થઈ જાય એટલે દાખલા નંબર 2 ની અંદર એના પછીનો એક દાખલો છે એ આપણે જોઈએ આમ તો ઘણા બધા છે પણ બધા હું ગણાવતો નથી હવે દાખલા નંબર 3 જો બાકીના તમારે હોમવર્કની અંદર જાતે ગણવાના રહેશે
હવે ત્રીજા નંબરમાં થોડીક રકમ અટપટી જેવું લાગે છે એટલે એ દાખલો હું લઈ લઉં છું કે બે અંકોની સંખ્યાનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા તે અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો. હવે અહીંયા શું કહે છે? બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એટલે બે અંકની સંખ્યા એટલે દાખલા તરીકે 25 લઈએ તો 25 એ એકમ કહેવાશે અને 2 ને આપણે દશક કહીશું. એટલે આ રીતે છૂટું પાડવું પડશે. એકમ અને દશક પ્રમાણે છૂટું પાડવું પડશે ત્યારે તમે એ રીતે લઈ શકો. એટલે આપણે ધારો કે બે અંકની સંખ્યા નો એકમનો અંક પહેલા દશક ચાર્જ આપીએ તો દશક લખો. દશકનો અંક x અને એકમનો અંક દશકનો અંક x અને એકમનો અંક y છે. માટે મૂળ સંખ્યા બરાબર હમણાં જે વાત કરી 25 તો 5 એ એકમ છે અને 2 એ દશક છે એટલે દશક એટલે 10 ની જોડે ગુણાય એટલે 10 નું 20 પ્લસ 5 25 આ રીતે લખાય એવું આપણે અહીંયા કરવું પડે. કે દશકનો અંક x એટલે એને 10x પ્લસ y આ એક મૂળ સંખ્યા થઈ ગઈ એટલે 10x પ્લસ y આ પ્રમાણે લઈ શકાય. એટલે આ જ અગત્યનું છે કે બે અંકોની સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y અને મૂળ સંખ્યા 10x y. હવે શરત એવી છે, શરત એક પ્રમાણે અંકોનો સરવાળો કેટલો આપેલો છે? 9 છે. અંકોનો સરવાળો 9 છે માટે સમીકરણ બનશે x y બરાબર 9 અને આપણે સમીકરણ 1 તરીકે લઈશું. પછી હવે શું કહે છે? શરત નંબર 2 કે વળી સંખ્યાના 9 ગણા. આ જે સંખ્યા છે આપણી મૂળ સંખ્યા કઈ? આ સંખ્યા એટલે મૂળ સંખ્યાના હવે શરત નંબર 2 પ્રમાણે ચાલીએ. શરત 2 પ્રમાણે શું કહે છે કે મળતી સંખ્યાના નવી સંખ્યાના અંકોના સ્થાન 9 ગણા કરતા તે અંકોની અદલાબદલી કરવાથી મળતા અંકોની તે 2 ગણી થાય છે. એટલે મૂળ સંખ્યાના 9 ગણા એ અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા ના 2 ગણા થાય છે. આ વાક્ય ખાસ લખવું પડે કે મૂળ સંખ્યાના 9 ગણા એ અંકોના સ્થાન બદલ કરતા મળતી નવી સંખ્યાના 2 ગણા બરાબર થાય છે. તો હવે હજુ પણ એક સ્ટેપ અહીંયા આપણે લખવાનું બાકી રહ્યું કે અહીંયા શરતી પ્રમાણે લઈ લીધું પછી એક ભાગ પાડી દઉં છું. સ્થાન અદલ બદલ કરતા એકમનો અંક. હવે
હવે અહીંયા દશકનો અંક x લીધો છે એટલે એકમનો અંક x અને દશકનો અંક y અને નવી સંખ્યા શું થશે x + 10y આ નવી સંખ્યા મળી x + 10y આ નવી સંખ્યા મળી એટલે અહીંયા લખીએ કે મૂળ સંખ્યા બરાબર નવી સંખ્યા હવે મૂળ સંખ્યાના 9 ગણા એટલે આગળ 9 લખીશું અને એ 9 ગણા એ નવી સંખ્યાના 2 ગણા બરાબર થાય છે એટલે આ રીતે મુકાશે 9 કૌંસમાં 10x + y બરાબર 2 કૌંસમાં x + 10y આ રીતે સમીકરણ બીજું મળશે એટલે અંદર ગુણી કરીએ 90x + 9y બરાબર 2x + 20y એટલે આ બંનેને આપણે ભેગા કરી દઈએ એક જ સાઈડ પર તો સમીકરણમાં બંનેને ભેગા કરીશું એટલે 90x + 9y - 2x - 20y બરાબર 0 આ 90 અને 2 એટલે 90 માંથી 2 જશે એટલે 81x માઈનસ આ 20 માંથી 9 જશે એટલે 11y બરાબર 0 આની અંદરથી હજુ પણ કોમન નીકળી જાય 11 કોમન કાઢી લો તો 11 કોમન કાઢી લઈશું એટલે 8x 11 81 - y 11 11 = 0 માટે 8x - y બરાબર 0 એ આપણું સમીકરણ બીજું થશે હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયા એટલે આ સંખ્યામાં ખાસ ધ્યાન રાખજો કે આનો ઉકેલ કેવી રીતે શોધવાનો તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી x + y બરાબર 9 અને 8x - y બરાબર 0 પ્લસ માઈનસ y ઉડી જશે 9x બરાબર 9 x બરાબર 1 હવે x બરાબર 1 કિંમત આવી અને આ કિંમત આપણે કોઈ પણ બીજા સમીકરણમાં મૂકી દઈએ સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 1 ની અંદર x + y બરાબર 9 તો 1 + y બરાબર 9 તો y બરાબર 9 - 1 એટલે y બરાબર 8 હવે મૂળ સંખ્યા કઈ એવો સવાલ પૂછેલો છે આપણે જે મૂળ સંખ્યાનું સૂત્ર શું છે એ લખવાનું મૂળ સંખ્યા 10x + y 10 x ની કિંમત કેટલી 1 અને y ની કિંમત 8 એટલે 10 ને 8 18 આપણો જવાબ આવશે કે આ રીતે તમે એનો ઉકેલ શોધી શકો કે આ ટાઈપના મૂર્તિ રીતની અંદર બીજા જે દાખલાઓ છે એ દાખલાઓ તમે જાતે ગણવા પ્રયત્ન કરજો એટલે એ તમને આવડશે હવે પછીના ભાગની અંદર આપણે ચોથી ગુણાકારની રીત જોઈશું અસ્તુ